હેલો, ગુડ મોર્નિંગ ટુ ઓલ ઓફ યુ. આપ સૌનું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ પર. વિદ્યાર્થી મિત્રો, ચેપ્ટર 13 12th ફિઝિક્સ ચેપ્ટર 13 ન્યુક્લિયસ એનો થિયરીનો આજનો આ બીજા લેક્ચરમાં આપ સૌનું સ્વાગત છે. આજના લેક્ચરમાં વિદ્યાર્થી મિત્રો જુદા જુદા 3 થી 4 થિયરી તમે ભણવાના છો. એમાંનો પહેલો પ્રશ્ન આપણો એ છે કે પરમાણુના પ્રકાર સમજાવો. એટલે કે પરમાણુમાં શું ચેન્જ થવાથી શું બદલાશે, શું એના કયા ગુણધર્મો ઉપર અસર થશે એની માહિતી આપણે ભણીશું. તો પરમાણુ જે છે એની અંદર ઇલેક્ટ્રોન, પ્રોટોન અને ન્યુટ્રોન હોય છે, જે આપણે પ્રીવિયસ લેક્ચરમાં ચર્ચા થઈ ગઈ હતી. ઘણા પરમાણુ એવા છે કે જેમાં પ્રોટોનની સંખ્યા સરખી છે, એટલે કે એવા તત્વોના ઝેડ સમાન હોય. હવે આપ સૌ જાણો છો કે આવર્ત કોષ્ટકમાં જે તત્વની ગોઠવણી મેન્ડેલિફે કરી છે એ પરમાણુ ક્રમાંકને આધારે ગોઠવેલા છે. એટલે કે જેમના ઝેડ સમાન હશે, ધારો કે હાઇડ્રોજનનો Z1 હોય તો એનું પહેલા ખાનામાં એનું સ્થાન આપ્યું, પછી હિલિયમનો Z2 છે તો એનું સ્થાન બીજા કોષ્ટકમાં આપ્યું. એટલે કે ઝેડનું એકોર્ડિંગ કોષ્ટક બનાવ્યું. Z=1 તો એનો પહેલો નંબર, Z=2 તો એનો બીજો નંબર. એટલે આ રીતે હાઇડ્રોજન, હિલિયમ, લિથિયમ આ બધાની ગોઠવણી કરેલી છે. હવે અમુક તત્વો એવા છે કે એમના ઝેડ સમાન હોય પરંતુ એના રાસાયણિક ગુણધર્મ જુદા જુદા હોય, એવું પણ બને. તો હવે પરમાણુ ક્રમાંક સમાન હોય તો એનું આવર્ત કોષ્ટકમાં સ્થાન પણ સરખું હોઈ શકે, અને આવા તત્વને એકબીજાના સમસ્થાનિક કહેશો. જે તત્વ માટે ના ઝેડના મૂલ્ય સમાન હોય, એટલે કે પરમાણુ ક્રમાંક સમાન હોય, તો એવા તત્વોને આપણે કહેશું આઇસોટોપ, સમસ્થાનિક. તો ઝેડ સમાન છે એટલે મેં રાઈટ કરેલું છે, એટલે કે ઝેડનું મૂલ્ય સમાન, તો એવા તત્વને આપણે સમસ્થાનિક કહેશું. ત્યાર પછી આઇસોબાર એટલે કે સમદળીય, એટલે કે જેના પરમાણુ દળાંક સમાન છે. પરમાણુ દળાંક એટલે તમને ખબર છે એ, તો એના મૂલ્ય સમાન હોય એની ગોઠવણી આપણે એવા તત્વોને એકબીજાના આઇસોબાર કહેશું, સમદળીય. બાર એટલે દળ. તો આ આઇસોટોપ્સ એટલે સમસ્થાનિક, એટલે જેમના ઝેડના મૂલ્ય સમાન હોય, એનું મૂલ્ય સમાન હોય એને આપણે સમદળીય કહેશું, અને એનનું મૂલ્ય સમાન હોય એને આપણે આઇસોટોન. ન્યુટ્રોનની સંખ્યા સમાન હોય, ન્યુટ્રોનની સંખ્યા એટલે આઇસોટોન, એમ યાદ રાખજો. તો આ આઇસોટોનનું મૂલ્ય સમાન. હવે ઘણા તત્વ એવા છે કે જેના ઝેડ જુદા હોય, એ જુદા હોય, એન જુદા હોય, પણ એના રેડિયો એક્ટિવ ગુણધર્મ સમાન હોય, તો આવા તત્વને આપણે આઇસોમર કહેશું. તો આ કોષ્ટક તમને ખૂબ જ કામ લાગશે 4 વ્યાખ્યા યાદ રાખવા માટે. આઇસોટોપ્સ ઝેડ સમાન હોય, આઇસોબાર એ સમાન હોય, આઇસોટોન એન સમાન હોય, ને આઇસોમર એટલે રેડિયો એક્ટિવ ગુણધર્મ સમાન હોય. તો આ પહેલો પ્રશ્ન હતો. ઓકે, હવે ઉદાહરણ આપીને આપણે આ જ વસ્તુ સમજાવીએ. હવે ઉદાહરણમાં જોઈએ આપણે તો એવું કહી શકાય કે ભાઈ એક ક્લોરીન તત્વ માટે, ક્લોરીન છે એ જુદા જુદા પ્રમાણમાં એક બે સમસ્થાનિકનો બનેલો છે. એવું વિચારીએ કે ક્લોરીન પરમાણુ જે છે એમાં 34.98 યુ દળ ધરાવતું 75.4% તત્વ છે, અને 36.98 યુ દળ ધરાવતું 24.6% પ્રમાણ છે. તો મિત્રો કહેવાનો મારો અર્થ એ છે કે તત્વ એક જ છે ક્લોરીન. આ ક્લોરીન તત્વ એ જુદા જુદા પ્રમાણ ધરાવતા, જુદા જુદા દળ ધરાવતા બે તત્વનું બનેલું છે. એટલે ક્લોરીન જે છે એની અંદર જે ઇન્ટરનલ એટલે કે આંતરિક અણુની ગોઠવણી થયેલી છે એ બે જુદા જુદા દળ ધરાવતા, જુદું જુદું પ્રમાણ ધરાવતા બે તત્વ છે. 34.98 યુ દળ ધરાવતું જે છે એનું પ્રમાણ 75.4% છે. 100% ક્લોરીન હોય એમાં 75.4% છે ને, એનું દળ 34.98 યુ છે.
જ્યારે બાકીના 24.6% છે એનું દળ 36.98 છે. તો આવા જ્યારે પ્રશ્નો તમને પૂછે કે બે જુદા જુદા દળ ધરાવતા પરમાણુનું સંયોજન કરવાથી કોઈ નવું તત્વ બને તો આ નવા તત્વનું દળ કેટલું હશે, તો એના માટેનું એક સૂત્ર છે કે ક્લોરીન પરમાણુનું દળ, એટલે કે હું તમને સૂત્ર આ રીતે સમજાવીશ કે પરમાણુનું દળ ઇઝ ઇક્વલ ટુ m1x1 પ્લસ m2x2 ડિવાઇડેડ બાય 100. તો ક્લોરીન પરમાણુનું દળ તમારે શોધવું હોય તો m1 એટલે 34.98 u એને ગુણ્યા 75.4, આ જ રીતે 36.98 u એને ગુણ્યા 24.6 એને ભાંગ્યા 100, કારણ કે ટકામાં છે એટલે ભાંગ્યા 100 કરવા પડે. તો આનું ગુણાકાર તમે કરો, 34.98 ગુણ્યા 75.4 કરો અને 36.98 ગુણ્યા 24.6 કરો, એને ભાંગ્યા 100 કરી નાખો એટલે આન્સર આનો કેલ્ક્યુલેશન કરવાથી આવે છે 35.47. એટલે 35.47 યુ દળ છે આ ક્લોરીનનું. રેડી, આ માસ ઓફ ક્લોરીન. તો તમને ખ્યાલ આવવો જોઈએ કે ભાઈ જે પરમાણુ, જે ક્લોરીન પરમાણુ છે એનું ખરેખરનું દળ 35.47 યુ છે. જે એના તત્વ, જે પરમાણુનો બનેલો છે, જે એના સમસ્થાનિકનો બનેલો છે એના કરતાં થોડુંક ડિફરન્સ આવે છે, કારણ કે એકનું દળ 34.98 યુ છે અને બીજાનું 36.98 છે, પણ ખરેખર ક્લોરીનનું દળ 35.47 યુ છે. તો હવે તમને ખ્યાલ આવી ગયો હોવો જોઈએ મિત્રો કે ભાઈ કોઈ પણ તત્વ છે એ જ્યારે બે કે બેથી વધુ સમસ્થાનિકનું બનેલું હોય, આ જ રીતે હાઇડ્રોજનની પણ ગણતરી કરી શકાય કે હાઇડ્રોજન, ડ્યુટેરિયમ અને ટ્રિટિયમ આનું પ્રમાણ જ્યારે લેવામાં આવે અને પછી હાઇડ્રોજનનું દળ નક્કી કરવામાં આવે તો આ જ રીતે કેલ્ક્યુલેશન કરવાનું m1x1 પ્લસ m2x2 પ્લસ m3x3 ડિવાઇડેડ બાય 100. 3 હોય તો આ રીતે 3નો સરવાળો કરી શકાય. ચાલો, તો તમને આટલું ખ્યાલ આવી ગયો હશે. આ એક પ્રશ્ન આપણો પૂરો થયો. ચાલો, હવે આ જ રીતે જો બીજું એક્ઝામ્પલ મારે આપવું હોય હાઇડ્રોજન માટે તો હું આ રીતે આપી શકું કે ભાઈ હાઇડ્રોજન જે છે, હાઇડ્રોજન માટે એના સમસ્થાનિક 3 છે, H11, H12 અને H13. આની અંદર મિત્રો પ્રોટોનની સંખ્યા, નંબર ઓફ પ્રોટોન ઇઝ ઇક્વલ ટુ 1. આમાંય નંબર ઓફ પ્રોટોન 1, આમાંય નંબર ઓફ પ્રોટોન 1, કારણ કે ઝેડના મૂલ્ય સમાન છે અને ઝેડનું મૂલ્ય છે એ જ પ્રોટોનની અને ઇલેક્ટ્રોનની સંખ્યા મળે. તો ઇલેક્ટ્રોનની સંખ્યા પણ આ જ રીતે 1 1 1, પણ ન્યુટ્રોનની સંખ્યા છે આ H11 માં 0 બનશે, જ્યારે આમાં 1 મળશે, જ્યારે આમાં 2 મળશે. ઓકે, તો તમને આ ખ્યાલ મારે બતાવવાનો હતો કે ભાઈ H11 છે એક અપવાદરૂપ કિસ્સો છે કે એના ન્યુક્લિયસમાં કોઈ ન્યુટ્રોન હોતા નથી. તો આ પ્રમાણ લઈને તમે ગણતરી કરો તો આ જે છે H11 એમાં ન્યુટ્રોન નથી, પણ આમાં 1 ન્યુટ્રોન છે, જ્યારે આમાં 2 ન્યુટ્રોન છે. અને દળનો ગુણોત્તરની વાત આવે તો એનું દળનો ગુણોત્તર આ રીતે કહી શકાય કે ભાઈ આનું દળ 1 જેમ આનું 2 જેમ 3. ઓકે, આમાં ન્યુટ્રોન નથી પણ એના દળનો ગુણોત્તર 1 જેમ 2 જેમ 3 લઈ શકાય. તો આ પ્રશ્ન હાઇડ્રોજનની રીતે મેં સમજાવ્યો, બાજુમાં ક્લોરીનનું સમજાવ્યું છે. તો સમસ્થાનિક શું કઈ રીતે સમજી શકાય એનો આ મુદ્દો હતો. ત્યાર પછી આપણે બીજા પ્રશ્નને આગળ વધારીએ. ત્યાર પછી મેં અહીંયા થોડાક ઉદાહરણ તમને સમજવા માટે, પ્રેક્ટિસ માટે લખેલા છે કે ભાઈ H11, H12 અને H13 આ ત્રણેય છે એમાં ઝેડના મૂલ્ય સમાન છે, એટલે એને એકબીજાના સમસ્થાનિક કહેવાય. હાઇડ્રોજન, ડ્યુટેરિયમ અને ટ્રિટિયમ આમાં પ્રોટોન 1 છે, ત્રણેયમાં પ્રોટોન 1 છે, પણ ન્યુટ્રોનની સંખ્યા વેરી થાય છે. જો H11 છે એમાં ન્યુટ્રોન 0 છે જ નહીં, આમાં ન્યુટ્રોન 1 છે અને આમાં ન્યુટ્રોન 2 છે. ત્યાર પછી મેં ઉદાહરણ લખ્યું છે H13 અને He23, એમાં એ સમાન છે અને એ સમાન હોય એને તમે સમદળીય કહો છો. એટલે આ બે ઉદાહરણ છે એ સમદળીયના કહેવાય.
અને ત્યાર પછી મેં લખ્યું છે એમાં ઝેડના મૂલ્ય જુદા જુદા છે, એના મૂલ્ય જુદા જુદા છે, તો કદાચ એનનું મૂલ્ય સમાન હોય અને એન એટલે એ માઇનસ ઝેડ. ચાલો 198માંથી 80 બાદ કરો જોઈ એટલે 8 ને 9માંથી 8 જાય તો 1, એટલે આમાં ન્યુટ્રોનની સંખ્યા થાય એન બરાબર 100 કેટલા થશે 18 ને 118 થશે. ઓકે ચેક કરીએ 8 માઇનસ 0 એટલે 8, 9માંથી 8 જાય તો 1, 1 ના 118. આમાં ચેક કરીએ 7 એટલે આમાં 118 થશે, એટલે આને એકબીજાના આઇસોટોન કહી શકાય. રેડી? તો આ ત્રણેયના ઉદાહરણ મેં આપ્યા છે. પછી રેડિયો એક્ટિવ ગુણધર્મ સમાન હોય એવું એક બ્રોમિન છે, એનું એક્ઝામ્પલ આપી શકાય કે બ્રોમિન જે છે એમાં ઝેડ એ અને એનના મૂલ્ય જુદા જુદા છે પણ માત્ર રેડિયો એક્ટિવ ગુણધર્મ સમાન છે. તો આવા તત્વો આપણે રેડિયો એક્ટિવિટી જ્યારે ભણશું એમાં ઘણા બધા તમને મળશે કે જેના રેડિયો એક્ટિવ ગુણધર્મ સમાન હોય. ફોર એક્ઝામ્પલ રેડિયો એક્ટિવ કોઈ તત્વ લેવામાં આવે, પોલોનિયમ, રેડી, મર્ક્યુરી, પછી યુરેનિયમ, આ બધા રેડિયો એક્ટિવ તત્વ છે જે આપમેળે સ્વતઃ વિભંજન કરતા હોય એવા તત્વને રેડિયો એક્ટિવ, એ આપણે આખો એક નવો જ ટોપિક છે, એમાં આપણે બહુ ડિટેલમાં અભ્યાસ કરશું. તો અહીંયાથી આપણે આગળ વધીએ. હવે મેં અહીંયા ઉદાહરણ તમને આપેલા છે કે ન્યુક્લિયર પ્રક્રિયામાં ખરેખર શું બનતું હોય. આપણને એવો પ્રશ્ન થાય કે ન્યુક્લિયસની અંદર તો પ્રોટોન અને ન્યુટ્રોન જ છે, તો એકબીજામાં રૂપાંતરણ શું થઈ શકે? તો હા, જે ન્યુક્લિયસની અંદર પ્રક્રિયાની મદદથી ન્યુટ્રોનનું પ્રોટોનમાં તથા પ્રોટોનનું ન્યુટ્રોનમાં રૂપાંતરણ કરી શકાય એવી જ પ્રક્રિયાને તો આપણે ન્યુક્લિયર પ્રક્રિયા કહીશું. જે આપણે ભણશું આલ્ફા ઉત્સર્જન, બીટા ઉત્સર્જન, ગેમા ઉત્સર્જન, આલ્ફા ક્ષય, બીટા ક્ષય ને ગેમા ક્ષય, જેને આપણે કહેશું. તો જોઈએ એક ઉદાહરણથી આપણે સમજાવીએ કે ભાઈ ન્યુટ્રોનનું પ્રોટોનમાં રૂપાંતરણ કરવું હોય તો ન્યુટ્રોન N01 છે એનું પ્રોટોનમાં રૂપાંતરણ થાય પણ સાથે ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થશે. ઇલેક્ટ્રોન એકલો નહીં હોય, એનો કણ પણ હારે હશે જેને એકબીજાના પ્રતિકણ કહેવાય. ઇલેક્ટ્રોન સાથે એન્ટી ન્યુટ્રિનો છૂટવું પડશે અને પોઝિટ્રોન સાથે ન્યુટ્રિનો છૂટવું પડશે. આમ નામ જોઈને તો તમને ખ્યાલ આવી ગયો હશે કે પોઝિટ્રોન એટલે પોઝિટિવ પ્લસ ઇલેક્ટ્રોન, એટલે ઇલેક્ટ્રોન જેટલા જ મૂલ્યનો પણ એનો માત્ર વિદ્યુત ભાર જે છે એ E+1 લેશું, જ્યારે ઇલેક્ટ્રોનનો આપણે E-1 લઈશું. તો આ અહીંયા મેં બતાવેલી છે એક પ્રક્રિયા કે ન્યુટ્રોનનું પ્રોટોનમાં રૂપાંતરણ થવા માટે બીટા કણ એટલે ઇલેક્ટ્રોન E-10 નું ઉત્સર્જન થશે, સાથે એન્ટી ન્યુટ્રિનો છૂટા પડશે. આ જ રીતે પ્રોટોનનું ન્યુટ્રોનમાં રૂપાંતરણ થાય પણ સાથે પોઝિટ્રોન અને પોઝિટ્રોન સાથે ન્યુટ્રિનો કણ છૂટા પડશે. આ ન્યુટ્રિનો અને એન્ટી ન્યુટ્રિનો છે એ એકબીજાના પ્રતિકણ છે જે ખૂબ જ હલકા હોય પરંતુ એની વિભેદન શક્તિ ખૂબ વધારે હોય. મિત્રો એક CERN કરીને એક સંસ્થા છે, એ અત્યારે આખા વિશ્વમાં એક સંગઠન બનાવ્યું છે. એ સંગઠનનું નામ જ CERN છે, જે એનું લેબના નામ ઉપરથી આપેલું છે. આ સંસ્થા છે એ પૃથ્વીના એક ધ્રુવ પરથી બીજા ધ્રુવ પર ન્યુટ્રિનો કણનો મારો કરે છે અને પછી એવું સાબિત કર્યું કે વિશ્વમાં સૌથી વધુ એટલે કે લગભગ પ્રકાશના વેગ કરતાં પણ વધુ વેગ ધરાવતો કોઈ કણ હોય તો એ છે ન્યુટ્રિનો. આ ન્યુટ્રિનો અને એન્ટી ન્યુટ્રિનો એકબીજાના પ્રતિકણ છે. તો ન્યુટ્રિનો જેમ મેટર અને એન્ટી મેટર એટલે કે જેમ અંધારું અને અજવાળું એકબીજાના પ્રતિકણ કહી શકાય. મેટર, ડાર્ક મેટર, એ મેટર અને એન્ટી મેટર આમ દ્રવ્ય કણ કહી શકાય. ન્યુટ્રિનો અને એન્ટી ન્યુટ્રિનો એટલે દ્રવ્યમાન છે પણ એનું દ્રવ્યમાન એટલું બધું સૂક્ષ્મ છે એટલે એનો વેગ ખૂબ જ વધારે હશે અને પ્રકાશના વેગ કરતાં પણ એનો વેગ વધારે હોય છે. એટલે કે પૃથ્વીના એક ધ્રુવ ઉપરથી પસાર કરવામાં આવે તો બીજા ધ્રુવ પર પહોંચવા માટે લગભગ એને સેકન્ડનો અમુક હજારમાં ભાગ જેટલો સમય લાગે છે. તો આટલા બધા ઉર્જા ધરાવતા એ વિભેદન શક્તિ એની ખૂબ જ વધારે છે પણ એનું દળ ખૂબ જ ઓછું છે. તો આ યાદ રાખજો, ઇલેક્ટ્રોન સાથે એન્ટી ન્યુટ્રિનો અને પોઝિટ્રોન સાથે ન્યુટ્રિનો કણ છૂટા પડે. આપણે બીટા ક્ષયમાં આપણે આ વધારે ડિટેલમાં અભ્યાસ કરશું. ત્યાર પછી આપણે આગળ વધીએ હવે
કે હવે તમને પ્રશ્ન પૂછ્યો કે ન્યુક્લિયસની ત્રિજ્યા કેવી રીતે અંદાજવામાં આવી, તેની ત્રિજ્યા અને પરમાણુ દળાંક સાથેનો સંબંધ કેટલો થાય. ચાલો તો હવે એનો અભ્યાસ આપણે કરીએ. ચાલો હવે ન્યુક્લિયસની ત્રિજ્યા, તો ન્યુક્લિયસની ત્રિજ્યા આપવાવાળો પહેલો વૈજ્ઞાનિક તો રુથરફોર્ડ, અને રુથરફોર્ડના જ બે સ્ટુડન્ટ ગાઈગર અને માસ્ટર્ડે જે પ્રાયોગિક પરિણામ કર્યા હતા અને એના અવલોકન એના સરને રુથરફોર્ડને આપેલા, અને રુથરફોર્ડે એ અવલોકન ઉપરથી માહિતી આપી. એને એવું કીધું કે ભાઈ જ્યારે કોઈ સોનાના વરખ ઉપર આલ્ફા કણ જેવા હલકા કણનો મારો કરવામાં આવે તો એ ન્યુક્લિયસની વધુમાં વધુ જે લઘુત્તમ અંતર સુધી જઈ શકે છે એ લઘુત્તમ અંતરને એને નામ આપ્યું હતું ડિસ્ટન્સ ઓફ ક્લોઝેસ્ટ એપ્રોચ. અને આ એક ખૂબ જ ઇમ્પોર્ટન્ટ પેરામીટર મળ્યા કે જેના ઉપરથી રુથરફોર્ડે ન્યુક્લિયસનું જે પરિમાણ આપ્યું એ રુથરફોર્ડના પ્રયોગ મુજબ અથવા રુથરફોર્ડના મત મુજબ ન્યુક્લિયસનું પરિમાણ એ લગભગ 4 × 10⁻14 મીટર, એટલે કે 0.4 ફર્મીમીટર, કારણ કે 10⁻15 એટલે ફર્મીમીટર કહેવાય. તો 0.4 ફર્મીમીટરના ક્રમનું ન્યુક્લિયસ છે એવું આશરે અંદાજિત એને સૂચન કર્યું. અને આપ સૌ જાણો છો કે ભાઈ આ જે છે ત્રિજ્યા, એ ત્રિજ્યા એના દળાંક ઉપર આધાર રાખે છે. મેં અગાઉના લેક્ચરમાં પણ ચર્ચા કરી હતી. તો અને અહીંયાથી ન્યુક્લિયસની ત્રિજ્યા અને ન્યુક્લિયર બળ એના ઉપરથી એને એક સંબંધ મેળવો કે આર ચલે છે a⁻⁻⁰. આ ચલે છે કાઢીને એક અચળાંક મૂકી દીધો, r બરાબર r0 a⁻⁻⁰, જ્યાં r0 ઇઝ ઇક્વલ ટુ 1.2 × 10⁻15 મીટર, એટલે કે 1.2 ફર્મીમીટર. આ સંબંધ ઉપરથી આપણે ન્યુક્લિયસની ઘનતા ડિરાઈવ કરીએ તો ઘનતા બરાબર આપ સૌ જાણો છો કે દળના છેદમાં કદ, દળ એટલે m × a અને કદ એટલે 4/3 પાઈ, અને આરનો ક્યુબ એટલે r0⁻³ અને એ અહીંયા રહેશે. એટલે એ કેન્સલ થઈ જશે. કાલે આપણે આ બધું ભણી ગયા છે કાલના લેક્ચરમાં. એટલે 3m/4 પાઈ r0⁻³. હવે આનું આપણે ઘનતા ડિરાઈવ કરીએ તો 3m એટલે 1.66 × 10⁻27 ના છેદમાં 4 × પાઈ × r0 એટલે 1.2 ફર્મીમીટર, એટલે 10⁻15, અને એનો ક્યુબ કરી નાખો એટલે તમને આની ઘનતા મળશે. આની ઘનતા તમને બાળકો મળે છે 2.3 × 10⁻17, 2.3 × 10⁻17 kg/મીટર². આ રો એટલે ન્યુક્લિયસની ઘનતા જે અચળ હોય મિત્રો, તો આવી મળી. તો આપ સૌ જાણો છો કે ભાઈ આ ઘનતા છે એ તો પાણીની ઘનતા 1000 હોય એના કરતાં લગભગ 10⁻14 જેટલી વધારે મળે છે. તો ખૂબ જ વધારે કહેવાય. એટલે કે ન્યુક્લિયસ છે એ ઘણા બધા નાના નાના કણનું ગીચતા ધરાવતું એક વિસ્તાર કહી શકાય. કે ન્યુક્લિયસ છે એ ઘણા બધા ન્યુક્લિયનનું બનેલું છે, અને ન્યુક્લિયસની ઘનતા છે એ 2.3 × 10⁻17 kg/મીટર³ મળે છે. તો આજ માટે મિત્રો આટલું રાખશું. ત્યાર પછી ફરી પાછા નવા લેક્ચરમાં નવા ટોપિક સાથે મળશું.